ભાવનગરના ગોહિલવાડમાં રંગોત્સવનો થનગનાટ જોવા મળી રહ્યો છે. કમળા હોળી સાથે ત્રિદિવસીય હોળી ધૂળેટી પર્વનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે. રંગ અને ઉમંગના પર્વ હોળી ધૂળેટીની ઉજવણી માટે આખું ગોહિલવાડ સજ્જ બન્યું છે. આજથી આ ત્રિદિવસીય કલરફુલ પર્વનો વિધિવત રીતે આરંભ થઈ રહ્યો છે. શાસ્ત્રોક્ત વિધિ મુજબ કમળા હોળીના પ્રગટાવવા સાથે આ તહેવારની શરૂઆત થઈ અને ધૂળેટીના પર્વની ભવ્ય ઉજવણી સાથે આ રંગ પર્વનું સમાપન થશે. બજારમાં તહેવારની રોનક પર્વને અનુરૂપ ભાવનગરના મુખ્ય બજારમાં પિચકારી, અબીલ ગુલાલ, ઓર્ગેનિક કલર્સ અને હારડા ખજૂર જેવી ચીજવસ્તુનું મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે. બાળકોથી લઈને વડીલો સુધીના દરેક વર્ગના લોકોમાં આ તહેવારને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના રાજમાર્ગ અને શેરી મહોલ્લામાં હોલિકા દહન માટેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ગોહિલવાડવાસીઓ આ કલરફુલ પર્વને ઉજવવા માટે થનગની રહ્યા છે. અનેક સ્થળોએ સમૂહ ધૂળેટી અને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે. તહેવાર દરમિયાન શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે સ્થાનિક પ્રશાસન દ્વારા પણ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. આમ ભક્તિ, પરંપરા અને હર્ષોલ્લાસ સાથે ગોહિલવાડમાં હોળીના પર્વનો મંગલ પ્રારંભ થયો છે. રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર.